વડોદરા શહેરમાં મધુનગર સ્થિત TP-55 વિસ્તારમાં આવતા રોડ ઉપર નડતર રૂપ કાચા પાકા મકાનોની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। વડોદરા શહેરના ગોરવા મધુનગર TP-55 રોડની નડતરરૂપ કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને MGVCL અને ફાયર બ્રિગેડને સાથે રાખી TP-55 રોડ લાઇનમાં આવતા કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં મધુનગરથી કેનાલ રોડ સુધીનું દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે સંદર્ભમાં દબાણ અધિકારી રાજેશ મેકવાનની મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી। કયા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં? વહીવટી વોર્ડ નંબર 8માં સમાવી વિસ્તાર મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફ જતા રોડ પર TP-55 24 મીટર TP રસ્તાની અંદર આવતા દબાણો TP ડિપાર્ટમેન્ટનો સ્ટાફ, દબાણ શાખાની 2 ટીમ, ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ફાયર, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ, MGVCL બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી TP-55 24 મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। આપણે કેટલા યુનિટ તોડવામાં? લગભગ યુનિટ તો દરેક ઘર જોતા જઈએ છીએ તો છે 24 મીટર રસ્તા રેસામાં આવતા, અને હાલ અપ ટુ કેનાલ સુધી રોડ ખોલવામાં આવશે।